મહાશિવરાત્રિ જીવન પરિવર્તનનો દિવ્ય દિવસ. મહાશિવરાત્રિ માત્ર એક તહેવાર નથી, એ આત્મશુદ્ધિ, કર્મશુદ્ધિ અને ભગવાન શિવ સાથે જોડાવાનો પવિત્ર દિવસ છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શિવ જાગૃત અવસ્થામાં હોય છે. આ દિવસે કરેલું દરેક સારું કર્મ હજારો ગણો ફળ આપે છે. 1. મહાશિવરાત્રિ પર સવારમાં શું કરવું? 1. બ્રહ્મ મુહૂર્તે જાગવું. સવારના 4 થી 6 વાગ્યા વચ્ચે જાગવું શ્રેષ્ઠ. આ સમયે મન શુદ્ધ અને શાંત હોય છે. શિવનું સ્મરણ કરો. ઓમ નમઃ શિવાય. 2. સ્નાન અને શુદ્ધિ શક્ય હોય તો ઠંડા પાણીથી સ્નાન પછી સફેદ અથવા હળવા રંગના કપડાં પહેરવા. કપાળ પર ભસ્મ કે ચંદન લગાવવું આ શરીર અને મન શુદ્ધિ બંનેને શુદ્ધ કરે છે. 2. શિવલિંગ પૂજા કેવી રીતે કરવી? શિવલિંગ અભિષેક અત્યંત મહત્વપૂર્ણ. મહાશિવરાત્રિ પર અભિષેક કરવો સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે. અભિષેકની ક્રમવાર રીત જળ, પાણી, દૂધ, મધ, ઘી, ખાંડ અથવા ભાત અંતે ફરી શુદ્ધ જળ દરેક દ્રવ્યથી અભિષેક કરતી વખતે બોલો ઓમ નમઃ શિવાય. બિલ્વપત્ર અર્પણ. બિલ્વપત્ર ભગવાન શિવને અતિ પ્રિય. દરેક પત્ર સાથે મંત્ર બોલો. 3 પાનાવાળો પત્ર શ્રેષ્ઠ માનવામાં આવે છે. કહેવાય છે કે બિલ્વપત્ર અર્પણ કરવાથી પાપ નષ્ટ થાય છે અને મનની ઈચ્છા પૂર્ણ થાય છે. 3. જપ, તપ અને ધ્યાન. 5 મંત્ર જાપ. મહાશિવરાત્રિ પર નીચેના મંત્રો ખૂબ શક્તિશાળી છે. ઓમ નમઃ શિવાય 1 6 8 1 તાસાદવાર. મહામૃત્યુંજય મંત્ર. શિવ પંચાક્ષરી મંત્ર જેટલો વધારે જપ એટલી વધારે કૃપા. મેડિટેશન. આંખ બંધ કરીને શિવને સ્મરણ કરો. મનમાં શિવલિંગ અથવા ત્રિનેત્ર કલ્પના કરો. તે 5 મિનિટ શાંત બેસો. આથી મનની ચિંતા દૂર થાય, નકારાત્મક વિચારો નષ્ટ થાય. 4. ઉપવાસનું મહત્વ. 7 મહાશિવરાત્રિનું ઉપવાસ ફળાહાર અથવા નિર્જળ ઉપવાસ. જો ઉપવાસ ન થઈ શકે તો સાત્વિક ભોજન, લસણ ડુંગળી વગર. ઉપવાસનો અર્થ માત્ર ભૂખો રહેવું નથી, ઇન્દ્રિય સંયમ અને મન નિયંત્રણ. 5. રાત્રિ જાગરણ કેમ જરૂરી? મહાશિવરાત્રિની રાત્રિ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આત રાત્રે જાગરણ કરવાના લાભ. શિવ ભક્તિ, ભજન, કીર્તન, શિવ પુરાણ કે કથા વાંચવી. મંત્ર જાપશાસ્ત્ર કહે છે મહાશિવરાત્રિ પર જે જાગરણ કરે છે તેના જન્મોનું બંધન તૂટે છે. 6. દાન અને સેવા. મહાન કર્મા દાન કરવું ખૂબ શુભ. મહાશિવરાત્રિ પર નીચેનું દાન શ્રેષ્ઠ. અન્નદાન, પાણી દાન, કપડાં, ગરીબોને દૂધ, ફળ, ગૌ સેવા દાન કરવાથી શનિ દોષ, પાપકર્મ અને દુર્ભાગ્ય દૂર થાય છે. 7.1 વાણી અને કર્મ શુદ્ધ રાખો. ટેન્શું ન કરવું, ખોટું બોલવું, ગુસ્સો કરવો, કોઈને દુઃખ આપવું. માંસ, મદિરા, તમાકુ. ભગવાન શિવ સરળ છે પરંતુ પવિત્ર હૃદય માંગે છે એ તિલ. મહાશિવરાત્રિ પર ખાસ પ્રાર્થનાઓ. 11.1 થી માગો જીવનમાંથી મુક્તિ, પરિવાર, સુખ, આત્મબળ. શિવ પાસે ક્યારેય લાલસથી ન માગવું, સમર્પણથી માગો. નુંયધરમાં શિવ કૃપા માટે શું કરવું? ઘરમાં ધૂપદીપ કરો. શિવ તાંડવ સ્તોત્ર વગાડો. ઘરને સાફ રાખો. મનમાં કોઈ પ્રત્યે દ્વેષ ન રાખો. તેસેત મહાશિવરાત્રિનું આધ્યાત્મિક રહસ્ય. મહાશિવરાત્રિ એ દિવસ છે જ્યારે શિવ અને શક્તિનું મિલન થયું, જ્યારે અજ્ઞાનનો નાશ થયો. આ દિવસે કરેલું ભક્તિ કાર્ય સીધું આત્મા પર અસર કરે છે. અંતિમ સંદેશ. મહાશિવરાત્રિ પર જો તમે સાચા મનથી પૂજા કરો, જપ કરો, દાન કરો, પાપથી દૂર રહો તો ભોળેનાથ જરૂર કહેશે તથાસ્તુ. જય ભોળેનાથ. હર હર મહાદેવ.